મિત્રો ક્લેફ્ટ લિપ પેલેટ અને એલ્વિયોલસ એટલે કે જડબાના બે ભાગ વચ્ચેની જે ગેપ હોય છે એ 3 કેવી રીતે બંધ કરવી એના 3 મુખ્ય ઓપરેશનોની ચર્ચા આપણે અગાઉના વિડીયો એપિસોડમાં કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે ચર્ચા કરીશું કે અમુક એવા ઓપરેશનો કે જે બધા બાળકમાં જરૂર નથી પડતી. આવા ઓપરેશનમાં 3 ઓપરેશન મુખ્ય છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કે તાળવામાં ઓપરેશન પછી રહેતા કાણાની. આવું કાણું રહી જવાના વિવિધ કારણો હોય છે, જેમ કે બાળકનું પોષણ ઓછું હોવું, બાળકનું વજન ઓછું હોવું, બાળકને ઓપરેશન પછી ગળાની અંદર કે નાકની અંદર ઇન્ફેક્શન થવું, બાળકને નાની મોટી વસ્તુ વાગી જવી, જેમાં વાઘ ખાતી વખતે કંઈ વાગી ગયું એવું, અથવા તો કેટલીક વખત તાળવાનો ગેપ જ એટલો મોટો હોય કે ઓપરેશન કર્યા પછી ટાંકા ઉપર એને ખેંચાણ સારું એવું આવે અને 1-2 ટાંકા ખુલી જાય. આવા કેસની અંદર તાળવાના ઓપરેશન પછી પણ નાનું મોટું કાણું તાળવામાં રહેતું હોય છે. આવા બાળકોને મુખ્ય ઓપરેશન થયાના 4 થી 6 મહિના પછી ફરીવાર તાળવું બંધ કરવાનું ઓપરેશન કરવું પડતું હોય છે. કાણાની સાઇઝ કેટલી છે એ પ્રમાણે આ ઓપરેશનમાં કાં તો આજુબાજુની ચામડી એડજસ્ટ કરવાથી થઈ જતું હોય છે, અથવા તો ક્યારેક ગાલ કે જીભમાંથી ચામડી લેવી પડતી હોય છે. આ ઓપરેશન પછી પણ અગાઉના ઓપરેશનની જેમ જ બાળકને ઓપરેશન પહેલાની તપાસ, દાખલ થવાનું, ઓપરેશન પછીની કાળજી, બધી જ વિધિ સેમ રહે છે, એક જ સરખી રહે છે. ઓપરેશન દરમિયાન લેવામાં આવતા ટાંકા ઓગળી જાય એવા હોય છે. બાળકને આ ઓપરેશન પછી પણ 2 થી 3 અઠવાડિયા ઢીલો પોચો ખોરાક ડોક્ટરની સલાહ મુજબ આપવા જરૂરી છે. અન્ય એક ઓપરેશન છે હોઠની જે નિશાની હોય, હોઠનું જે લેવલ આવવું જોઈએ એ પ્રથમ ઓપરેશનમાં સરખું ના આવે. આવું પણ ખાસ કરીને જ્યારે ગેપ બહુ મોટો હોય અને કેટલાક કિસ્સાની અંદર કોઈ પણ કારણોસર ટાંકા તૂટ્યા કે સમય કરતા વહેલા ટાંકા ખોલી ગયા એવું કશું થયું હોય તો આવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે. આવા બાળકોને પણ મુખ્ય ઓપરેશનના 4 થી 6 મહિના પછી, અથવા તો ક્યારેક સમજો કે હોઠનું ઓપરેશન બાળકનું થયું છે પણ તાળવાનું બાકી છે, તો પછી જ્યારે તાળવાનું ઓપરેશન આવે ત્યારે હોઠના ઓપરેશનમાં નાનો મોટો સુધારો કરવાનો હોય એ જોડે કરી આપવામાં આવે છે. અહીં પણ કાળજી રાખવાની જે વિધિ હોય છે એ બધી અન્ય ઓપરેશનો જેટલી જ હોય છે. એક અન્ય ઓપરેશન છે જેને અમે કહીએ છીએ સાદી ભાષામાં કે બાળકનો અવાજ અને બોલવાનું સુધારવા માટેનું ઓપરેશન. આપણે જોયું કે તાળવાનું જેને તકલીફ હોય છે, ક્લેફ્ટ પેલેટની જેને તકલીફ હોય છે, એવા બાળકોને બોલવામાં તકલીફ રહેતી હોય છે અને તાળવું બનાવ્યા પછી સ્પીચ થેરાપી વગેરે કર્યા પછી પણ કેટલાક બાળકોને બોલવાની તકલીફ રહેતી હોય છે. આવા બાળકોને આ તકલીફ શું કામ રહે છે એનું નિદાન કરવામાં આવે છે. એના નિદાનમાં નેઝો એન્ડોસ્કોપી એટલે એન્ડોસ્કોપીની મદદથી નાકમાં નળી નાખી અને આનું કારણ શોધવામાં આવે છે કે તાળવાના કયા ભાગમાં હલનચલન ઓછું છે, કયા ભાગમાં તાળવું ટૂંકું પડે છે, એ પ્રમાણે નિદાન કરી અને તાળવું લાંબુ કરવાની જરૂર છે કે નહીં એ નક્કી કરવામાં આવે છે. એ સિવાય એક વિડિયો ફ્લોરોસ્કોપી એટલે કે VFS કરીને તપાસ છે, જે પ્રમાણમાં સરળ છે, એન્ડોસ્કોપી જેટલી જટિલ નથી, એ કરવામાં આવે છે, જેમાં આપણને અંદાજ આવે છે કે બાળકનું તાળવું ટૂંકું છે કે નહીં અને મૂવમેન્ટ એટલે કે અંદર જ્યારે તાળવાની હલનચલન થાય છે ત્યારે એ બાળકનું તાળવું પ્રોપરલી પાછળ અડે છે કે નહીં. આ બધી માહિતી મેળવ્યા પછી એવું નક્કી કરવામાં આવે છે કે બાળકને તાળવું લાંબુ કરવાનું છે કે નહીં અને જો જરૂર છે તો કેટલું લાંબુ કરવાનું છે. આ આપણને જે માપ મળે એ પ્રમાણે ઓપરેશનની જરૂર નક્કી થતી હોય છે. તાળવું લાંબુ કરવાનું જે ઓપરેશન છે એ થોડું અન્ય ઓપરેશન કરતાં જુદું એટલા માટે પડે છે કે આનામાં આપણે બાળકના ગાલની અંદરના ભાગથી એક બાજુથી અથવા તો બંને બાજુથી ચામડી લેવાની જરૂર પડે છે અને જે જગ્યાએ ચામડી લીધી હોય છે ત્યાં ટાંકા લઈ લેવાથી બાળકનો ગાલ અંદરથી પહેલા જેવો થઈ જતો હોય છે. કેટલીક વખત આ રીતે મૂકેલી ચામડી છૂટી કરવાનું એક નાનું ઓપરેશન આવે છે, પણ એ બહુ જ નાની પ્રક્રિયા હોય છે જે સામાન્ય રીતે 10-15 મિનિટમાં પૂરી થઈ જતી હોય છે. મેજર ઓપરેશન પછી બાળકને ફરીવાર મોંમાં એ જ બધી હાઇજીનની એટલે કે ચોખ્ખાઈ રાખવાની સલાહ આપવામાં આવે છે. ખોરાક માટે પણ ઢીલો પોચો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે અને અન્ય ઓપરેશનની જેમ આમાં પણ બાળકનું 2 થી 3 અઠવાડિયા ધ્યાન રાખવું પડતું હોય. ઓપરેશન સિવાય અન્ય ઓપરેશન છે કે હોઠના ક્લેફ્ટવાળા બાળકોને આગળ જતા બાળક જ્યારે 15-17 વર્ષનું થાય ત્યારે જો નાક હોય એમાં ખામી આવે કે ખાસ કરીને નાકનો પડદો વાંકો હોવાને કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય તો આવા કેસમાં નાકની સર્જરી કરવી પડતી હોય છે અને રાઇનોપ્લાસ્ટી કહે છે અને ક્લેફ્ટ રાઇનોપ્લાસ્ટી થોડી
વધારે પડતી જટિલ હોય છે, પરંતુ અનુભવી સર્જનોના હાથમાં ખૂબ સરસ રિઝલ્ટ મળતા હોય છે. રાઇનોપ્લાસ્ટીના ઓપરેશનમાં બાળકના નાકનો પડદો સીધો કરવાનો, બાળકનો નાકનું જે બાજુની ક્લેમ્પ છે એ બાજુનો ભાગ બેસેલો હોય એને સરખું કરવાનો, જે બાજુ ક્લેપ છે એ બાજુએ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એ સરખું કરવાનું. આ બધી જ સ્ટેપ બાય સ્ટેપ સર્જરી કરી નાક બને એટલું નોર્મલ બીજા બાળકો જેવું લાવી અને કરવાનું હોય છે. 17 વર્ષની ઉંમરે કરવામાં આવતા આ ઓપરેશન પછી બાળક સામાન્ય બાળક જેવું લાગી શકે છે. અહીં આપણે આ એપિસોડ પૂરો કરીએ છીએ. જો મિત્રો તમને આ એપિસોડ ઉપયોગી લાગતો હોય તો એને લાઈક કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આપના ધ્યાનમાં ક્લેફ્ટ લિપ પેલેટના બાળકો અથવા તો એમના માતા પિતાઓ હોય એમને આ વિડીયો જરૂર શેર કરજો. થેન્ક યુ.